નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપને આવકારે છે। મિત્રો, આપણે પ્રકરણ 15ની ચર્ચા અગાઉના વિડીયોમાં અધૂરી મૂકી હતી, જે હવે આગળ દપાવીશું। પ્રકરણ 15 કપટપૂર્વક કરેલા ખત અને મિલકતની વ્યવસ્થા કલમ 320થી ચાલુ થાય છે। મિત્રો, કપટપૂર્વક કરેલા ખત અને મિલકતની વ્યવસ્થા લેણદારો વચ્ચે વહેંચણી થતી અટકાવવા માટે મિલકત બદદનથી અથવા કપટપૂર્ણ રીતે ખસેડવા અથવા છુપાવવા બાબત કલમ 320 છે કે લેણદારોને કોઈ મિલકત મળી શકે એમ હોય તો આવી મિલકત છે એનાથી છુપાવવા માટે થઈને એને ખસેડવામાં આવે, જેથી કરીને લેણદારોને મળે નહીં, તો એ કલમ 320 હેઠળ ગુનો બને છે। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ બદદાનતથી અથવા કપટપૂર્વક કોઈ પણ વ્યક્તિને દૂર કરે છે અથવા છુપાવે છે અથવા પહોંચાડે છે અથવા કોઈ પણ વ્યક્તિને પર્યાપ્ત વિચારણા કર્યા વિના કોઈ મિલકતને સ્થળાંતરિત કરે છે અથવા તેનું કારણ બને છે, તેના દ્વારા અટકાવવાનો ઈરાદો ધરાવે છે અથવા જાણતા હોય છે કે તેનાથી અટકાવશે તેના લેણદારો અથવા અન્ય કોઈ વ્યક્તિના લેણદારો વચ્ચેના કાયદા અનુસાર તે મિલકતની વહેંચણી માટે કપાત કરે છે, તેને 6 મહિનાથી ઓછી ન હોય પરંતુ 2 વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજા થશે। મિત્રો, એક સામાન્ય ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરો કે માની લો કોઈ મિલકત છે એ કોઈ વ્યક્તિએ ગીરો મૂકી છે। હવે એ ગીરો પડેલી મિલકત જાણે છે કે ખરેખર આ મિલકત છે એ ગીરો છે, તેમ છતાં એ વ્યક્તિ એ મિલકત પોતે માલિક છે અને એને ગીરવે મૂકેલી છે, પરંતુ એ બીજાને એ મિલકત વેચી અને એમાંથી પણ પાછા પૈસા મેળવે છે। તો એ સમજે છે કે આ મિલકત હવે વેચાઈ જશે, તો લેણદાર જેને ત્યાં એને ગીરો મૂકી છે કોઈ બેંકમાં કે ફાઇનાન્સ કંપનીમાં કે બીજી ત્રીજી જગ્યાએ, એને એના રકમ મળશે નહીં। તો આવા કિસ્સામાં એ વ્યક્તિ છે એ આ પ્રકારનો ગુનો આચરે છે એવું કહી શકાય। મિત્રો, એમાં 6 મહિના સુધીની કેદની સજા છે અને 2 વર્ષ સુધી લંબાવી શકાય અને દંડની પણ જોગવાઈ છે। ત્યારબાદ કલમ 321 દેવું બદદાનતથી અથવા કપટથી લેણદારોને મળતું અટકાવવા બાબત જે કોઈ બદદાનતથી અથવા કપટપૂર્વક પોતાના અથવા અન્ય કોઈ વ્યક્તિને દેવું અથવા માગણી ને તેના દેવું અથવા અન્ય વ્યક્તિના દેવાના ચૂકવણી માટે કાયદા અનુસાર ઉપલબ્ધ થવાથી અટકાવે છે, તો તેને 1 વર્ષની મુદત માટે કોઈપણ વર્ણની કેદની શિક્ષા કરવામાં આવશે, જે 2 વર્ષ સુધી લંબાવી શકે છે અને દંડ સાથે પણ અથવા દંડ વગર બંને સજા કરવામાં આવશે। દેવું છે બદદાનતથી અથવા કપટથી લેણદારોને મળતું અટકાવવા માટેના જો કોઈ પણ કૃત્યો કરવામાં આવે તો આવા કિસ્સામાં 2 વર્ષ સુધી લંબાવી શકાય એવી કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ કલમ 322 અવેજ વિશે ખોટા કથનવાળું તબદીલી ખત બદદાનતથી અથવા કપટપૂર્વક કરી આપવા બાબત જે કોઈ બદદાનતથી અથવા કપટપૂર્વક હસ્તાક્ષર કરે છે, ચલાવે છે અથવા કોઈ પણ પક્ષ અથવા સાધનનો પક્ષકાર બને છે કે જે ટ્રાન્સફર કરવાનો હેતુ ધરાવે છે અથવા કોઈ પણ ચાર્જ કોઈ પણ મિલકત અથવા તેમાંના કોઈ પણ વ્યાજને આધીન છે અને આમાં જેવા ટ્રાન્સફર વિશે વિચારણા સંબંધિત કોઈ પણ ખોટા નિવેદનો છે અથવા ચાર્જ અથવા તે વ્યક્તિ અથવા વ્યક્તિઓ સાથે સંબંધિત કે જેના ઉપયોગ અથવા લાભ માટે તે ખરેખર ચલાવવાનો હેતુ છે, તેને 3 વર્ષ સુધીની લંબાવી શકે તેવી મુદત માટે કોઈ પણ વર્ણની કેદ અથવા દંડ થઈ શકે છે। એટલે બદદાનતથી માની લ્યો અવેજ મળ્યું છે અને ખરેખર એ મળ્યું ન હોય અથવા અવેજ ચૂકવવામાં આવ્યું છે ખરેખર એ ચૂકવવામાં આવ્યું ન હોય ને એવા કોઈ કાગળો ઊભા, એવા કોઈ દસ્તાવેજો ઊભા કરવામાં આવે તો આવા કિસ્સામાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે। મિત્રો, ત્યારબાદ કલમ 323 મિલકતને બદદાનતથી અથવા કપટપૂર્ણ રીતે ખસેડવા બાબત જેમ મેં અગાઉ સમજાવ્યું એમ કે કોઈ પણ મલિન ઈરાદે મિલકત છે એને ખસેડી નાખવામાં આવે અથવા તો કપટપૂર્ણ રીતે ખસેડવામાં આવે તેવા કિસ્સામાં 3 વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજા છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ છે કલમ 324 બગાડ જે કોઈ વ્યક્તિ લોકોને અથવા કોઈ વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન અથવા હાનિ કરવાના ઈરાદાથી અથવા પોતે તેમ કરશે એવો સંભવ હોવા જાણવા છતાં કોઈ મિલકતનો નાશ કરે અથવા કોઈ મિલકત કે તેની સ્થિતિમાં એવો કોઈ ફેરફાર કરે કે જેથી તેની કિંમત અથવા ઉપયોગિતામાં ઘટાડો થાય કે નાશ પામે અથવા તેનાથી નુકસાન થાય તો તે વ્યક્તિ બગાડ કરે છે એવું કહેવાશે। મિત્રો, એટલે મિલકત છે એનો નાશ કરવામાં આવે, એની કિંમતમાં ઘટાડો થાય એવી કોઈ કૃત્ય કરવામાં આવે તો એ બગાડની વ્યાખ્યામાં આવે છે। એને સમજૂતી આપવામાં આવી છે। બગાડના ગુના માટે એ આવશ્યક નથી કે જે મિલકતને નુકસાન થયું હોય અથવા જે મિલકતનો નાશ થયો હોય
તેના માલિકને નુકસાન કે હાનિ કરવાનો ગુનેગારનો ઈરાદો હોય, કોઈ પણ વ્યક્તિ મિલકતને હાનિ પહોંચાડે, કોઈ વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન અથવા હાનિ કરવે તે વ્યક્તિ ઈરાદો હોય અથવા તે પોતે કરશે તેમ સંભવ હોવાનું પોતે જાણતી હોય તે પૂરતું છે. પછી ભલે તે મિલકત વ્યક્તિની હોય કે ન હોય. સમજૂતી: બગાડ કરનાર વ્યક્તિની માલિકીની અથવા તેની અને બીજાઓની સંયુક્ત માલિકીની મિલકતને અસર પહોંચાડે તેવું કૃત્ય કરીને પણ બગાડ કરી શકાય. હવે આમાં ઈરાદો છે એ મિલકતને નાશ કરવાનો અથવા તો એના કિંમતમાં ઘટાડો કરવાનો કાંઈ પણ હોઈ શકે, પરંતુ એ ઈરાદો ન પણ હોય તેમ છતાંય જો એવું કરવામાં આવે છે તો પણ એ આ ગુના હેઠળ આવે છે. અને માની લો કોઈ બે વ્યક્તિની સંયુક્ત માલિકીની મિલકત છે, એમાં કોઈ એક વ્યક્તિ છે કોઈ પણ બંને વચ્ચે મતભેદ ઊભા થાય છે અને મિલકતમાં નુકસાન કરે છે, નાશ કરે છે અથવા એની કિંમતમાં ફેરફાર થાય એવું કોઈ નુકસાન કરે છે તો પણ એ બગાડ કર્યો છે એવું ગણવામાં આવશે. ત્યારબાદ એમાં દાખલા આપીને સમજૂતી આપી છે કે એને ગેરકાયદેસર નુકસાન કરવાની ડીની કિંમતની જામીનગીરી, ડીની કિંમતી જામીનગીરી એ સ્વેચ્છાપૂર્વક બાળી નાખે છે. પછી ડીને ગેરકાયદેસર નુકસાન કરવાના ઈરાદાથી ડીની બરફની વખારમાં એ પાણી દાખલ કરે છે અને તેથી બરફ ઓગળી જાય છે. એટલે આ બધા કિસ્સા છે કે જેનાથી કોઈની મિલકત અથવા કિંમતી ચીજવસ્તુને નુકસાન કરવામાં આવે, નાશ કરવામાં આવે, તો એ તમામ ગુનાઓ છે એ બગાડના ઓલામાં આવે છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ 20,000 રૂપિયા અને વધુ પણ 1 લાખ રૂપિયાથી ઓછી રકમની નુકસાન કરે અથવા હાનિ કરે તેને 2 વર્ષની મુદત સુધીની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. મિત્રો, જે બગાડ કરવામાં આવ્યો છે એ 20,000 રૂપિયા સુધીનો હોય અને 20,000થી વધુ અને 1 લાખની અંદરનો હોય તો 2 વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. હવે જો એ બગાડ છે 1 લાખ રૂપિયાથી અથવા વધુ રકમનો બગાડ કરીને નુકસાન કે હાનિ કરવામાં આવે તો 5 વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાની અથવા તેની વ્યથા કરવાની અથવા તેને ગેરકાયદેસર અવરોધ કરવાનો અથવા તેનો મૃત્યુનો, વ્યથાનો અથવા ગેરકાયદેસર અવરોધને ભય ઊભો કરવાની તૈયારી કરીને બગાડ કરે તેને 5 વર્ષની મુદત સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે. એટલે હવે બીજી કોઈ વ્યક્તિને મૃત્યુના ભય હેઠળ રાખવી અથવા એના અવરોધ કરવો, ધાકધમકી આપીને જો બગાડ કરવામાં આવે તો એવા કિસ્સામાં 5 વર્ષ સુધીની કેદની સજા છે મિત્રો અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ છે 325, પશુને મારી નાખીને અથવા અપંગ કરીને બગાડ કરવો. કોઈ પણ પશુને મારી નાખવામાં આવે અથવા અપંગ કરીને જો બગાડ કરવામાં આવે તો તેને 5 વર્ષની મુદત સુધીની સજા કરવામાં આવશે મિત્રો અને દંડની પણ જોગવાઈ છે. એમાં પશુને મારી નાખીને, ઝેર આપીને, અપંગ કરીને અથવા નકામા કરીને કોઈ પણ રીતે બગાડ કરે તો એમાં 5 વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 326, પાણી, આગ અથવા વિસ્ફોટક પદાર્થ વગેરે દ્વારા બગાડ કરવા બાબત. હવે કોઈ બગાડ છે પાણી દ્વારા કરવામાં આવે, આગ દ્વારા કરવામાં આવે અથવા વિસ્ફોટક દ્વારા પદાર્થ દ્વારા કરવામાં આવે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવા કોઈ પણ વિસ્ફોટક પદાર્થ છે, એસિડ છે, જે કોઈ આ પ્રમાણે બગાડ કરનારને કોઈ કૃત્ય કરવું કે જેનું કારણ બને છે અથવા જેના કારણે તે જાણતો હોય કે કૃષિ હેતુઓ માટે અથવા મનુષ્ય માટે અથવા પ્રાણીઓ માટે જે મિલકત છે અથવા સ્વચ્છતા અથવા પાણીના પુરવઠાના ઘટાડો થાય છે, કોઈ પણ ઉત્પાદન હાથ ધરવામાં 5 વર્ષ સુધી લંબાવવામાં આવતી મુદત માટે કોઈ પણ કેદ થઈ શકે છે. મિત્રો, કૃષિના ઉપયોગ માટે અથવા તો જાહેર જનતાના સ્વચ્છતા માટેના પાણીના પુરવઠામાં ઘટાડો થાય એવા કોઈ પણ કૃત્યો થાય અને બગાડ કરવામાં આવે તો 5 વર્ષ સુધીની કેદની સજા છે મિત્રો અને દંડની પણ જોગવાઈ છે. પછી કોઈ પણ જાહેર માર્ગ, પુલ, પછી નેવિગેશન, નદી અથવા નેવિગેબલ ચેનલ, કુદરતી અથવા કૃત્રિમ દુર્ગમ અથવા મુસાફરી અથવા મિલકતની અવરજવર માટે ઓછી સલામત રેન્ડર થવાની સંભાવના હોવાનું અથવા તે જાણતું હોય તેવું કોઈ પણ કૃત્ય કરવાથી બંનેમાંથી એક કેદની સજા થશે જે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. કોઈ પણ કૃત્ય કે જેનું કારણ બને છે અથવા જેનાથી તે જાણે છે કે કોઈ પણ જાહેર ડ્રેનેજમાં પાણી ભરાઈ શકે છે અથવા ઈજા અથવા નુકસાન થઈ સાથે હાજરી આપે છે તો તેને 5 વર્ષ સુધીની સજા થઈ શકે. એટલે ડ્રેનેજ સિસ્ટમમાં પણ જો કોઈ બગાડ કરવામાં આવે અથવા એને જાણીબૂજીને ચોકઅપ કરવામાં આવે જેનાથી કરીને ઘણું બધું નુકસાન થાય અથવા એ પ્રકારનો બગાડ થાય તો 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે મિત્રો.
ત્યારબાદ રેલ, વિમાન અથવા જહાજ અથવા નેવિગેશન માટે માર્ગદર્શિકા તરીકે મૂકવામાં આવેલ અન્ય વસ્તુના નેવિગેશન માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ ચિહ્ન અથવા સિગ્નલને નષ્ટ કરવું અથવા ખસેડવું અથવા એવી કોઈ પણ કૃત્ય કે જે નેવિગેશન માટે માર્ગદર્શિકા તરીકે ઓછા ઉપયોગી એવા કોઈ પણ સંકેત અથવા સંકેતને રજૂ કરે છે તો તેમાં 7 વર્ષ સુધી લંબાવવામાં આવતી મુદત માટે કોઈ પણ વર્ણની કેદ સાથે અથવા દંડ સાથે અથવા બંને સજા થઈ શકે છે. આમાં મિત્રો રેલ છે, વિમાન છે, જહાજ છે, એના માટે થઈને જે નેવિગેશન એટલે દિશા સૂચન કરતા કોઈ પણ ચીજ વસ્તુઓ હોય એનો જો બગાડ કરવામાં આવે તો આવા કિસ્સામાં 7 વર્ષ સુધીની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. જાહેર સેવકની સત્તા દ્વારા નક્કી કરાયેલ કોઈ પણ લેન્ડમાર્કને નષ્ટ કરવામાં અથવા ખસેડવા અથવા કોઈ પણ કૃત્ય દ્વારા જે આવા લેન્ડમાર્કને ઓછું ઉપયોગી બનાવે છે તેને એક મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે જે 1 વર્ષ સુધી લંબાવી. એટલે જાહેર સેવકની સત્તા દ્વારા નક્કી કરાયેલા કોઈ લેન્ડમાર્ક હોય એ લેન્ડમાર્કને દૂર કરવામાં આવે અથવા એને નાશ કરવામાં આવે, એને ખસેડવામાં આવે, એનો બગાડ કરવામાં આવે તો આવા કિસ્સામાં 1 વર્ષની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. આગ અથવા કોઈ પણ વિસ્ફોટક પદાર્થ કે જેનાથી તે ખેત પેદાશ સહિત કોઈ પણ મિલકતને નુકસાન પહોંચાડશે તેવી શક્યતા જાણતા હોય તેને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ખેત પેદાશને જો નુકસાન પહોંચાડવામાં આવે વિસ્ફોટક પદાર્થ દ્વારા અથવા આગજનની દ્વારા અથવા અન્ય બીજી કોઈ પણ મિલકતને તો આવામાં 7 વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. અગ્નિ અથવા કોઈ પણ વિસ્ફોટક પદાર્થ જેનું કારણ બનવાનો ઈરાદો હોય અથવા તે જાણતા હોય કે તેના દ્વારા કોઈ પણ ઇમારતનો વિનાશ કરશે જે સામાન્ય રીતે પૂજાના સ્થળ તરીકે અથવા માનવ નિવાસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, મિલકતની કસ્ટડી આજીવન કેદની સજા થશે અથવા 10 વર્ષ સુધીની લંબાવી શકે. હવે મિત્રો, અગ્નિ અથવા કોઈ પણ વિસ્ફોટક પદાર્થ દ્વારા માની લ્યો કોઈ ધાર્મિક પૂજાના સ્થળો છે અથવા તો રહેણાંકના ઉપયોગ માટે જે મિલકતો વપરાય છે એમાં જો કોઈ નુકસાન કરવામાં આવશે તો 10 વર્ષ સુધીની કેદ અને આ કેદ છે આજીવન કેદ સુધી લંબાવી શકાય એવી કેદની અને દંડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ